वीरं जिनोत्तमं चैत्यवन्दनसूत्रस्य व्याख्येयमभिधीयते। આનંદકારી ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન 1444 નવા ગ્રંથોનું સર્જન કરે છે. શાસ્ત્રો એવું લખે છે, ઇતિહાસમાં એવી વાત આવે છે, હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ આટલા બધા જબરજસ્ત જ્ઞાની હોવા છતાં અનાદિકાળના જે દોષોના સંસ્કારો હતા, સંસ્કાર એનું વિનામ કે આપણને જે લાચાર કરી નાખે, હા સમજવા હોવા છતાંય પટકી નાખે, એનું નામ સંસાર. આ હિસ્ટીરિયા જેને આવે છે ને, આ હિસ્ટીરિયા ખબર છે ને તમને, આંચકી આવે ને પડી જાય, એ હિસ્ટીરિયા જેને આવે છે ને, 1 સેકન્ડ પહેલાં ખબર તો હોય જ કે આવવાનું છે, હવે નસ ખેંચાય છે, હવે હું પટકાઈ જઈશ, પણ પોતાની જાતને સાચવી શકતો નથી. કારણ હિસ્ટીરિયાનો એક એટેક આવે છે અને આવતાની સાથે જાણવા છતાંય પટકાઈ જાય છે. એ જ રીતે આધ્યાત્મિક જગતની અંદર કેટલેક કારણોસર સંસ્કારોનો એક એટેક થતો હોય છે. આપણે જ આપણા સંસ્કારોને તૈયાર કર્યા છે, તો આપણે જ આપણા સંસ્કારોને મારવા પડશે. હા, જે પોષતું તે જ મારતું, એવું ગુજરાતીમાં કહે છે. જે પોષે છે એ જ મારે છે, અને એ જ મારે છે ને હવે આગળ વધીને શાસ્ત્રો એવું કહે છે, જે મારે છે એને જ મારવાનું છે. આપણે જ પોષ્યા છે, આપણે જ મોટા કર્યા છે, અને મોટા કરેલા એ તો પશુઓની દુનિયા કે જ્યાં આગળ સંસ્કારો મોટા થાય છે. ફરી એક વાત મેં આવા વ્યાખ્યાનોમાં કરેલી છે, ફરી હું એ રિપીટ કરું છું. માણસ તરીકેના જીવનમાં સંસ્કારોનો જન્મ અપાય છે અને પશુઓના જીવનમાં સંસ્કારો મોટા કરાય છે. હા, એટલે સમજ વિનાનું માણસ તરીકેનું જીવન બોજો બનીને આપણા આત્માની ઉપર બેસે છે. હા, એ એવી પરિસ્થિતિમાં મૂકી દે છે. એટલે કોઈ પણ સંસ્કાર પશુઓની દુનિયાની અંદર જન્મતા નથી, માણસની દુનિયામાં જન્મે છે. પશુઓની દુનિયાની અંદર જો સ્ટાર્ટિંગ કરો, વેરી ફર્સ્ટ સ્ટાર્ટિંગ, તો અવ્યવહાર રાશિની અંદર, હું થોડી તત્વજ્ઞાનની વાત તમારી સમક્ષ લઉં છું, અને એ અવ્યવહાર રાશિની અંદર આપણી પાસે કયા સંસ્કાર હતા, કયા પાપ હતા, કયા પાપ. એક અજ્ઞાન છોડી દો તો નિગોદના અવ્યવહાર રાશિના જીવો અને સિદ્ધશીલાના સિદ્ધ ભગવંતો બે સમાન. હા, બે સમાન, બંને નિષ્ક્રિય છે, બંને સ્થિર છે. સિદ્ધ ભગવંતોને શરીર બિલકુલ નથી, તો આ નિગોદના જીવોને જે શરીર મળ્યું છે એ શાસ્ત્રો કહે છે સોયની અણી ઉપર અસંખ્ય અનંતા જીવો રહી જાય એવડું શરીર અનંતા જીવોની સાથે છે. આટલું નાનકડું શરીર, એમાં કેટલા અનંતા, એટલે દરેક જીવને ફાળે કેવડું શરીર આવ્યું, નથિંગ, શૂન્ય હૈ. એટલે સિદ્ધના જીવોને બિલકુલ શરીર નથી, નિગોદના જીવને શરીર જે છે એની કોઈ વેલ્યુ નથી. હા, કોઈ વેલ્યુ નથી. તો સિદ્ધ અને નિગોદ એટલે નિર્વાણ અને નિગોદ, એની વચ્ચે જો એક ડિફરન્સ હોય તો માત્ર અજ્ઞાનનો ડિફરન્સ છે. હા, જાણવાનો એક પ્રયત્ન કરજો. શરૂઆતની અંદર આપણા જીવનની અંદર કોઈ સંસ્કાર ન હતા, માત્ર અજ્ઞાન હતું, માત્ર અજ્ઞાન. અજ્ઞાનનો અર્થ જ જાણતા જ નહોતા. કામ કોને કહેવાય, ક્રોધ કોને કહેવાય, અહંકાર કોને કહેવાય, આસક્તિ કોને કહેવાય, લાલસા કોને કહેવાય, વાસના કોને કહેવાય, વી ડોન્ટ નો. અમે જાણતા જ નહીં. હા, જાણતા. હવે જાણતા જ નહોતા તો પછી આગળ કરવાની તો વાત જ ક્યાં છે. હા, એટલે જ શાસ્ત્રો કહે છે કરવાની શરૂઆત જ્ઞાયતે, પછી કહે છે યતતે. પહેલા જાણે છે, પછી પ્રયત્ન કરે છે. જ્ઞાયતે, પહેલા જાણે છે, પછી કહે છે યતતે, પ્રયત્ન કરે છે. અને માટે જ નિગોદના જીવો એટલે હું અવ્યવહાર રાશિ, જ્યાં આગળ આપણી શરૂઆત છે, શરૂઆત એટલે પહેલી નથી પણ અનાદિકાળથી છે, એમ જ આપણે હતા, એમ જ હતા. ક્યારે આવ્યા ખબર નથી, રહ્યા ખબર નથી, પણ એમાં હતા.
આ હતા, અને હતા એમાં જ એકલું અજ્ઞાન. પણ તમે કલ્પના કરજો, આ અજ્ઞાને કેટલો મોટો એક સંસ્કારોનો સંસાર ઊભો કરી નાખ્યો. કેટલો મોટો સંસ્કારોનો સંસ્કાર ઊભા થઈ ગયા. અને એની અંદરથી વ્યવહાર રાશિની અંદર આવ્યા. હા, ત્યાંય અજ્ઞાન, અને આ અજ્ઞાન ચાલ્યા કરે છે. સાચું કહું, અજ્ઞાન ક્યાં સુધી ચાલે છે? જ્યાં સુધી તમે અસંગની અવસ્થામાં છો ત્યાં સુધી અજ્ઞાન ચાલે છે. એટલે અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ, સ્થાવર, ત્રસ, વિકલેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, આ બધું જ અજ્ઞાન, 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 અજ્ઞાન. અને એટલે જ શાસ્ત્રો કહે છે કે અનંત કાળના આ સંસારની અંદર આપણો મોટા ભાગનો સમય અજ્ઞાનમાં પસાર થયો છે. મોટા ભાગનો સમય. હા, એ અજ્ઞાનની અંદર પસાર થયો. પછી સંગની બન્યા. હા, અને સંગની અવસ્થા આવી, એની સાથે અજ્ઞાન ન જાણતા હતા એ ચાલ્યું ગયું. પણ મિથ્યા જ્ઞાન એટલે કે શાસ્ત્રો કહે છે ખોટું જ્ઞાન, એ અજ્ઞાન જ છે. હા, ખોટું જ્ઞાન જાણતા નહોતા તે અજ્ઞાન છે, અને ખોટું જાણો છો એ મોટું અજ્ઞાન છે. ખોટું જ જાણો છો. કાગળને કરન્સી જાણો એ સાચું કે ખોટું? હા, શરીરને રૂપાળું જાણો એ સાચું કે ખોટું? ઘરને પોતાનું ગણો તે સાચું કે ખોટું? પરિવારને પોતાનું ગણો તે સાચું કે ખોટું? તમને તમારા ન ગણો તે સાચું કે ખોટું? આટલા બધા મારા સવાલો તમારી સમક્ષ આવતા ગયા. ખોટું જ્ઞાન, ખોટું જ્ઞાન, ખોટું જ્ઞાન. એટલે અજ્ઞાનમાંથી મિથ્યા જ્ઞાન. આ તો એવું છે ને, એવું કહે છે વ્યાઘ્રસ્ટટી ન્યાય કહેવાય છે. ન્યાયની ભાષાની અંદર બે ભૂમિકા બતાડશે. વ્યાઘ્રસ્ટટી ન્યાય એટલે એક મુસાફર એવી રીતે ઉભેલો છે કે એક બાજુ વાઘ છે અને બીજી બાજુ ધસમસતી નદીનું પાણી છે, પૂર છે, ધસમસતું પૂર. નર્મદાનો ડેમ છે, ઓવરફ્લો થયેલો છે, અને ત્યાં તમે નર્મદાના ડેમની પાસે અને બીજી બાજુ જાઓ તો ત્યાં આગળ વાઘ છે, ભૂખ્યો વાઘ. એટલે અજ્ઞાનમાંથી મિથ્યા જ્ઞાનમાં એ તો વિકાસ નથી. ભયંકરમાં ભયંકર આગ છે, આગ છે. અજ્ઞાનમાં હતા, નહોતા જાણતા અને નહોતા કરતા, પણ મિથ્યા જ્ઞાનમાં આવ્યા. ખોટું જાણીએ છીએ, બટ નેચરલ ખોટું જ કરીએ છીએ. હા, ખોટું જ કરીએ છીએ. ખોટું જાણીએ છીએ માટે ખોટું જ કરીએ છીએ. ભલે કદાચ ખોટું જાણીને સાચું કરતા હો તોય ખોટું. હા, આ સમજી રાખજો. ખોટું જાણીને સાચું કરતા હો, ખોટું જાણીને. નવકાર ગણીને ચોરી કરવા ગયો અને એ ચોર પકડાયો નહીં. એનો નોકાર સાચો કે ખોટો? ફરી કોકે કીધું કે નૌકાર ગણીને જઈશ તો તારા કામ સારા થઈ જશે, એટલે ચોરી કરવા નીકળે છે, નૌકાર ગણે છે. અને ચોરી કરવા નીકળેલો નૌકાર ગણે છે અને પકડાતો નથી. સાચું બોલો, સાચું બોલો. અને આ એના જીવનનું મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન એટલે જૈન શાસ્ત્રકારો કહે છે સાચું કરો પણ ખોટું જાણીને કરો તો એ સાચું પણ ખોટું થઈ જાય છે. સાચું પણ ખોટું થઈ જાય છે. દૂધપાકની અંદર ગરોળીનું ઘર પડે પછી એ દૂધપાક ન કહેવાય, એ ઝેર જ કહેવાય. આ એ ઝેર છે.
કારણ ગરોળીનું ગર્ભ છે. માટે અજ્ઞાનમાંથી મિથ્યા જ્ઞાન, અને મિથ્યા જ્ઞાન પછી સંસ્કારોની એક ભરમાર ચાલુ થાય છે. આસક્તિ, અહંકાર, આવેશ, ઉદ્વેગ, પ્રપંચો, વિશ્વાસઘાતો, ક્રોધ, માન, માયા, લોભ, કષાયો, આ બધું. એટલે શાસ્ત્રોએ કર્મબંધના કારણોમાં અજ્ઞાન નથી મૂક્યું. શું મૂક્યું છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. અજ્ઞાન નહીં. અજ્ઞાન તો બહુ નાની બાબત છે, બહુ નાની બાબત છે. અત્યારે મારામાં તમારામાં અજ્ઞાન છે. હા, અજ્ઞાન છે. સિદ્ધશીલા કેવી છે આપણે જાણતા નથી. જાણવાનો અર્થ જ અનુભવ છે. એ અનુભવ આપણી પાસે નથી. માટે આપણે બધા અજ્ઞાનમાં છીએ. પણ શાસ્ત્રો કહે છે કે એ અજ્ઞાન, જે જાણતા નથીનું અજ્ઞાન, એ કર્મબંધનું કારણ નથી. ખોટું જાણો છો એ અજ્ઞાન કર્મબંધનું કારણ છે. શા માટે 60,000 વર્ષ સુધી તામલી તાપસ અનંતકાયને ખાય છે? અનંતકાય. શેવાળ એટલે શું? અનંતકાય. છઠને પારણે શેવાળ, છઠને પારણે શેવાળ, અને શેવાળ ખાઈને વળી પાછો છઠ, વળી પાછો છઠ. પણ આ જ્ઞાનમાં એવો કર્મનો બંધ ન થયો, અને કર્મનો બંધ નહીં થવાના કારણે આ જ્ઞાન ચાલ્યું ગયું. ઉર્વશી આવીને તપનો ભંગ કરવા માટે આવે છે ને કહે છે, નિયાણું કરો, ઇન્દ્રનું સિંહાસન પ્રાપ્ત થાય. મારા જેવી સ્ત્રી તમને પ્રાપ્ત થશે. અને ત્યારે તામલી કહે છે, આ તપ મેં તને પ્રાપ્ત કરવા નથી કર્યો, મોક્ષ મેળવવા માટે કર્યો છે. અને ત્યાં શાસ્ત્રો લખે છે કે તામલીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે એક વાત સમજી રાખજો, અજ્ઞાન સમ્યક્ત્વને રોકતું નથી, મિથ્યા જ્ઞાન સમ્યક્ત્વને રોકે છે. નોટ કિયા જાય. તમે નથી જાણતા માટે તમે સમકીતી ન બનો, ના બને. કંદમૂળમાં અનંતા જીવો છે, એ નથી જાણતા માટે તમારી પાસે સમ્યક દર્શન ન હોય એવું નથી. પણ શાસ્ત્રો કહે છે કે જો ખોટું જ્ઞાન હોય, બટાટાની અંદર જીવો દેખાતા નથી માટે નથી, આવું જો તમે માનતા હો તો આ મિથ્યા જ્ઞાન છે. એટલે અજ્ઞાન સમ્યક દર્શનને રોકતું નથી, મિથ્યા જ્ઞાન સમ્યક દર્શનને રોકે છે. આ જાણી લેજો. આ બધી સૂક્ષ્મ ભૂમિકાઓ છે, અને આવી બધી વાતો કેટલીક આવી અનુપ્રેક્ષાઓથી પ્રગટ થતી હોય છે કે આ જ ભૂમિકા છે. આપણે એવું જ માનતા હતા, અજ્ઞાન તે મિથ્યાત્વ. શાસ્ત્રો કહે છે મિથ્યાત્વ ખરું, પણ કર્મનો બંધ કરે એવું ભયાનક મિથ્યાત્વ નહીં. ન જાણવાથી કર્મનો બંધ જે થાય છે, શાસ્ત્રો કહે છે નિરનુબંધ છે, અનુબંધ વિનાનો બંધ છે. માટે જ 60,000 વર્ષ સુધી તામલીએ શેવાળ ખાધી, છતાંય એની દુર્ગતિ થઈ નથી, અને ઇન્દ્રનું સિંહાસન પ્રાપ્ત થાય છે, મેળવી લે છે. અને એ જે એની માનસિકતા છે. માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે મિથ્યાત્વ એનો અર્થ જ નથી જાણતા, એ જાહેર વાત છે. ખોટું જાણો છો એ સાચો અર્થ છે. ખોટું જાણો છો, અને આ જે ખોટું જાણવાની ભૂમિકા ઊભી થઈ છે, જે ખોટું જાણવાની, અને એ ખોટું જાણ્યા પછી એ જ રીતે આપણે આપણી લાઈફસ્ટાઈલ તૈયાર કરી છે. હા, લાઈફસ્ટાઈલ એ જ રીતે તૈયાર કરી છે. કટાસના ઉપર બેસતી વખતે તમને સિદ્ધશિલાનો અનુભવ થાય?
કે દુકાન ઉપર બેસો ત્યારે સાતમી નારકનો અનુભવ થાય. મારો સવાલ સમજ્યા કે નથી સમજ્યા? શાસ્ત્ર એવું કહે છે કે કટાસના ઉપર બેઠા પછી સિદ્ધશિલાનો અનુભવ ન થાય એ અજ્ઞાન છે, પણ દુકાન ઉપર બેસો અને સાતમી નરકનો અનુભવ ન થતો હોય તો સમજો મિથ્યા જ્ઞાન છે. હું ખોટી જગ્યાએ બેઠો છું, ખોટું કરી રહ્યો છું. કરી રહ્યો છું ખોટું છે તો એ ખોટું ખોટું રહેતું નથી. એટલે ખોટાને ખોટું કરવું હોય તો ખોટું માનો. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું. ખોટાને ખોટું કરવું હોય તો ખોટું માનો. ડીપ ઓફ ધ યોર હાર્ટ, તમારા હૃદયના ઊંડાણથી ખોટાને ખોટું માનો તો એ ખોટું થઈ જશે. હા, અને આ જ શાસ્ત્રો કહે છે સમ્યક દર્શન છે, આ જ સમ્યક જ્ઞાન છે. આ જ માટે જ્યાં મિથ્યા જ્ઞાન આવે છે ત્યાં સંસ્કારોનો એક સંસાર શરૂ થાય છે. જાળાઓ વધવા માંડે છે, કુંડાળાઓ મોટા થવા માંડે છે, અને એટલા બધા સંસ્કારો ઉભા થાય છે કે જેમાં હું નાનો થઈ જાય છે. અજ્ઞાનમાં હું નહોતો, મિથ્યા જ્ઞાનમાં હું નાનો. હું હતો જ નહીં એનું નામ અજ્ઞાન, અને હું નાનો થઈ ગયો એનું નામ મિથ્યા જ્ઞાન. મારા સંસ્કારો મારા કરતા મોટા થઈ ગયા, ઘેરી વળ્યા છે મુજને મારા પાપોના પડછાયા. હા, મોટા થઈ ગયા. અને મિથ્યા જ્ઞાનમાં હું નાનો થાય છે, અજ્ઞાનમાં હું હોતો નથી. અને ત્યાર પછીની ભૂમિકા હવે આ માણસ તરીકેના જીવનમાં આપણે આવ્યા. હા, આ તત્વ જ્ઞાન એટલે એક વાર સમજી રાખજો. અજ્ઞાન પછી શું આવે? મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાન પછી સંસ્કારો. હા, અના સંસ્કાર. જીતવા નીકળ્યો છું, ક્ષણમાં હારી જાઉં છું. જીતવા નીકળ્યો છું, ક્ષણમાં હારી જાઉં છું. હા, જહા નાગો પંકજ લાવસન્નો દઠુમ તિરમ નાપી સમયથી. ઉત્તરાધ્યન સૂત્રમાં પરમાત્મા કહે છે કે હાથી કિચડમાં ફસાયો છે, અને ફસાયેલો કિચડમાં હાથી કિનારો જુએ છે. દઠુમ તિરમ નાપી સમયથી, પણ એ તીરની પાસે પહોંચી શકતો નથી, કારણ કે કાદવમાં ફસાયો છે. નો ડાઉટ કાદવ બળવાન નથી, પણ બળવાન હાથીને ચીપકીને પકડી શકવાની સામર્થ્ય કાદવની પાસે છે. નાનકડા કાંટાની વેદના 3.5 મણના શરીરને દુખી કરવાની છે. હા, 3.5 મણ. એક દાંત દુખતો હોય અને 31 ના દુખતા હોય, સાચું બોલો, 31 નું સુખ વધારે કે એકનું દુઃખ વધારે? હા, એકનું દુઃખ વધારે. 31 મેજોરિટીમાં છે, એક માઇનોરિટીમાં છે, પણ કહે છે કે માઇનોરિટીની મારી તાકાત વધારે છે. એકની પીડા 31ને બરબાદ કરે છે. આ સંસ્કાર છે જેમાં આપણે તુચ્છ બની ગયા. તુચ્છ બની. 500 કિલોનો વજન વાળો હાથી જે પોતાના પગની નીચે મોટા મોટા સિંહ અને અજગરોને કચડી શકવાની તાકાત વાળો હાથી કાદવને ઓળંગી શકતો નથી. એટલે એક વાત સમજી રાખજો, પાપો દૂર કરી શકાય છે, સંસ્કારો દૂર નથી થતા. માણસ તરીકેના જીવનમાં પ્રવેશ કર્યો, પાપો દૂર થઈ જશે. જૈન કુળની અંદર આવ્યા, નાનામાં નાના પાપો ચાલ્યા જશે. પણ સંસ્કારોનું શું? આ સંસ્કારોએ લક્ષ્મણ અને રૂકમીને છોડ્યા નથી.
નથી છોડ્યા. એવી વાતો શાસ્ત્રોની અંદર આવે છે. હા, મુકતા નથી. સંસ્કારોએ ચંડ કૌશિકને છોડ્યા નથી. શા માટે દૂર જવું? સંસ્કારોએ ભગવાન મહાવીરને છોડ્યા નથી. તો અમે કોણ? ભાઈ હું આ બોલું છું એ સમજાય છે ને? હવે 8 દાડા આપણા બાકી છે, સ્વાધ્યાય છેલ્લા. હા, એટલે જેટલું બાકી છે બધું આપી દેવાનું છે. મારે અહીંથી ખાલી થઈને જવું છે. તમે ભરાશો કે નહીં ભરાવો મને ખબર નથી, પણ હું ખાલી થઈને જવા માંગુ છું. હા હા, એટલે વળી પાછા મારા ગયા પછી કોક દાડો અહીં આવો ત્યારે મારો અવાજને થોડો યાદ રાખજો કે મહારાજ સાહેબ આ વાત કરતા હતા. માટે આ સંસ્કાર અને તે સંસ્કાર ની જે દુનિયા છે, અનંત શક્તિમાન જે આપણો આત્મા છે, એ નાચીસ ગણાતા સંસ્કારોની વચ્ચે ફસાયો છે. આ ફસાયો છે. અને આ ફસામણને જોઈ જે પરિસ્થિતિની અંદર હરિભદ્ર સૂરીની હાલત થઈ, જેમ વિકાસ વધારે એમ નાનું પણ પતન મોટું થઈ જાય છે. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું. જેમ વિકાસ મોટો એમ નાનું પણ પતન મોટું થઈ જાય છે, મોટું બની જાય છે. કેમ? વિકાસ વધારે છે માટે નાનું પણ પતન બહુ મોટું થઈ જાય છે. હવે શાસ્ત્ર એવું લખે છે કે 14 પૂર્વીઓ નિગોદની અંદર ગયા. એ કોના કારણે ગયા? યુદ્ધ કરવાના કારણે, ખૂનામરકી કરવાના કારણે, અબ્રહ્મના સેવનના કારણે, લોભ દશાના કારણે? ના, નાનકડી શાસ્ત્ર એવું લખે છે કે આ મુપત્તિને પેલો 14 પૂર્વી જુએ અને એમ લાગે કે મારી મુપત્તિ મેલી છે. નિગોદ નક્કી, મુપત્તિ મેલી નથી જોવાની, તારી જાતને મેલી જોવાની છે. આટલું બધું જ્ઞાન મળ્યા પછી તને મુપત્તિ મેલી દેખાય તો તારા જ્ઞાનને સળગાવી નાખ. કોઈ કિંમત નથી. હા હા, કોઈ કિંમત નથી. શું કરવાનું તારું આ જ્ઞાન? નાનકડી આ મુપત્તિ થોડીક મેલી છે અને તને મેલી લાગે છે, છોડ. બસ આટલો નાનકડો વિચાર શાસ્ત્રો કહે છે નિગોદની અંદર ફેંકી દે છે. જાઓ. કારણ કે તમારો વિકાસ બહુ હતો માટે તમારું પતન નાનું હોવા છતાં મોટું છે. હા, મોટું છે. સંખ્યા અબજની હોય પણ નીચે સહી જ ના હોય એ ચેકને કાગળ જ ગણાય, ફાડીને ફેંકી દેવાનો. અને નીચે સિગ્નેચર હોય અને સંખ્યા શૂન્ય હોય તોય એ ચેક ગંભીર છે. 14 પૂર્વી એટલે સંખ્યા વિનાની સિગ્નેચર વાળો ચેક છે. અને આપણે લોકો સંખ્યા વાળા સિગ્નેચર વિનાના ચેક જેવા છીએ. ભલે મોટા મોટા આપણા પતનો હોય, પાપો હોય, આપણું પતન નાનું છે. મોટા માણસોનું પતન નાનું હોવા છતાં મોટું છે. હા, એટલે તમે તમારી જાતને નાની ના ગણતા પાછા. ના ના, આપણે તો નાના જ છીએ મહારાજ સાહેબ, એટલે અમારા મોટા પતન પણ નાના જ ગણાય. બચવા માટેના ધંધા છોડી દો. અને માટે શાસ્ત્રો કહે છે કે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જુએ છે કે હવે શું, અને ત્યાં એમને ચૈત્યવંદન સૂત્ર, કે જે ચૈત્યવંદન સૂત્રની અંદર નમોત્થુણમ સૂત્રના અર્થની અંદર હું પુરુષોત્તમાણમ પદ અને પુરુષોત્તમાણમ પદની અંદર બે ભૂમિકા મેં તમારી સમક્ષ લીધી. આકાલમ એ તે પરાર્થ વ્યસની ન હોય. પુરુષોત્તમ છે, પ્રભુ પુરુષોત્તમ છે. ફરી યાદ કરજો, આ શક્રસ્તવ છે. સુખી ગણાતા ઇન્દ્રને માટે સ્પેશિયલ જાણે કે આ શાશ્વત સૂત્ર બન્યું હોય. કોઈએ બનાવ્યું નથી, બન્યું છે. ઇન્દ્ર અનાદિકાળથી છે, શક્રસ્તવ અનાદિકાળથી છે. હા, સંસારમાં ઇન્દ્ર પહેલો મળતો નથી તો સંસારમાં શક્રસ્તવ પહેલું મળતું નથી. અનાદિકાળથી ચાલે છે. આના શક્રસ્તવ દ્વારા જાણે કે શાશ્વત સૂત્ર
મેસેજ આપે છે કે સુખીઓને માટે શરણ એ જ સાધના છે. આ સુખની અંદર શરણ એ જ સાધના છે. જ્યારે આમ તમારા જીવનમાં સુખ ઉચકાતું જતું હોય, વધતું જતું હોય, ત્યારે શરણ વધારે ગંભીર, વધારે ઊંડાણથી, વધારે ગહેરાઈથી શરણની અંદર ચાલ્યા જશે. કારણ કે સુખની અંદર શરણ એ જ સાધના છે. દુઃખની અંદર સ્વીકાર તે સાધના છે. ધર્મની અંદર અનુભવ તે સાધના છે. ધર્મનો અનુભવ તે સાધના છે. દુઃખનો સ્વીકાર તે સાધના છે. સુખની અંદર શરણ તે સાધના છે. હા, તે સાધના છે. અને એ સાધના આપણા જીવનની અંદર આવે માટે જ સુખ, ફરી એક વાત સમજી રાખજો, આપણી સ્કિલ નથી. સુખ એ પુણ્યની પ્રોડક્ટ છે. સુખ આપણી સ્કિલ નથી, સુખ એ પુણ્યની પ્રોડક્ટ છે. પુણ્યની પ્રોડક્ટ છે. ભાઈ, જીભ તમે લેવા ગયા હતા કે પુણ્યએ આપી? હા, એટલે તમે માનતા નહીં કે જીભ મારી સ્કિલ છે. તારી શું તાકાત છે? તારી સ્કિલના કારણે તો જીભને લખવા લાગુ પડે એમ છે. એટલે સુખ આપણી સ્કિલ નથી, પુણ્યની પ્રોડક્ટ છે. અને પુણ્યની પ્રોડક્ટ છે. માટે જ ઇન્દ્રોને આ વાત સમજાવવા માટે, આ વાત અનુભવવા માટે શક્ર સ્તવની અંદર પ્રાર્થના કરવાનું કહે છે. કર પ્રાર્થના. અને એમાં પરમાત્માના વિશિષ્ટ વિશેષણોની અંદર એક વિશેષણ છે પુરુષોત્તમાન. પ્રભુ પુરુષોની અંદર ઉત્તમ છે. શી રીતે ઉત્તમ છે કહેવાથી કન્ફર્મ નથી થતું, અને પ્રૂવ કરવું પડે છે. જૈન ધર્મની આ જ મોટામાં મોટી વિશેષતા છે, વૈજ્ઞાનિકતા છે. પોતે જે રૂલિંગ આપે છે અને પ્રૂવ કરે છે. હા, પ્રૂવ કરે છે. અને એના કારણો આપતા જાય છે. પ્રભુ એમ કે છે કે બટાટામાં અનંતા જીવ છે, તો શા કારણે? અને 95ના સૂત્રની અંદર અનંતકાય કોણ કહેવાય એની ડેફિનેશન આપતા ગયા છે. એકચ્યુઅલી કે બટાટાનું નામ નથી લખ્યું, બટાટા અનંતકાય કહેવાય, પણ એની ડેફિનેશન આપેલી છે. અને એવી 10 ડેફિનેશનો આપી છે કે જે 10 ડેફિનેશનની અંદરથી કોઈ પણ એક ડેફિનેશન મળતી હોય તો તમારે માનવાનું અનંતકાય છે. એટલે પરમાત્માનું શાસન સિદ્ધાંત આપે છે અને એનું પ્રૂફ પણ આપે છે કે જેના કારણે આ શાસનની સત્યતા જઠ્ઠીય વથ્થુ વાણ્યું. તીર્થંકર દેવોના વિશેષણની અંદર પંચસૂત્રકાર કહે છે નમો વીયરાગણમ સંમન્નુણમ દેવિન્દ પુયામ. પછી આગળ જઠ્ઠીય વથ્થુ વાણ્યું, યથાસ્થિત જે છે એને જ કહેનારા છે. પણ એ કહેનારાઓની વાતને પ્રૂવ કરવાનું કામ સદગુરુઓ કરતા હોય છે. પ્રભુએ તો સિદ્ધાંતો આપ્યા, એના પ્રૂફ ગુરુએ આપ્યા. હા, એના કારણો ગુરુ આપતા જાય છે. આ કારણસર, આ કારણસર, આ કારણસર આ સિદ્ધાંત બરાબર છે. હા, એટલે જ એકલા પ્રભુનું ધર્મ નથી, એકલા ગુરુનો ધર્મ નથી. દેવ અને ગુરુ બંનેનું કોમ્બિનેશન થાય ત્યારે ધર્મ છે, ત્યારે જ ધર્મ છે. હા, અને શાસ્ત્રો આગળ વધીને કહે છે કે દેવ એમ કહેતા કે આ કરો, પણ ગુરુ એમ કહેતા કે આ કરો, તો ગુરુનું માનવાનું, દેવનું નહીં. કારણ 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 કે ગુરુ, દેવ એ વરસાદ છે અને ગુરુ એ વિન્ડો છે. પાણીની અંદર આવવા દેવું કે ના આવવા દેવું એ વિન્ડો નક્કી કરે છે, વરસાદ નક્કી નથી કરતો. વરસાદ તો પડવાનું કામ કરે છે, જ્યાં હોય ત્યાં વરસાદ પડે છે. એટલે પ્રભુ બારિશ है लेकिन गुरु खिड़की है, आने देना या नहीं आने देना. आने देना हो खिड़की खुली रखो, नहीं आने देना हो खिड़की બંધ કરો. એટલે ખિડકી ખુલ્લી રાખવાની કે ખિડકી બંધ રાખવાનું કામ ગુરુનું છે.
અને માટે અહીં આગળ કહે છે કે પ્રભુ અનાદિકાળથી પરાર્થ. બીજું વિશેષણ, બીજી વિશેષતા 10 વિશેષતાઓમાં આપે છે અને કહે છે ઉપસર્જનીકૃત સ્વાર્થ, જેમણે પોતાનો સ્વાર્થ સાવ ખૂણામાં મૂકી દીધો છે. ઉપસર્જનીકૃત સ્વાર્થ. એક વાત સમજી રાખજો, તમામ પાપોની માં જરૂરત છે. ઇંગ્લિશમાં કહેવાય છે નેસેસિટીઝ આર મધર ઓફ ઇન્વેન્શન. એવું ઇંગ્લિશમાં કહે છે નેસેસિટીઝ આર મધર ઓફ ઇન્વેન્શન. તમામ શોધની માતા જરૂરત છે. અને પ્રભુ એમ કહે છે કે તમામ પાપની માતા જરૂરત છે. એટલે આ ઓપોઝિટ એક્સ્ટ્રીમ આવે છે. તમામ શોધોની જનેતા જરૂરત છે. જે કોઈ નવી નવી શોધો આવતી ગઈ. યુગલિકના સમયમાં હતા અગ્નિ વિના ચાલતું હતું, પણ યુગલિકોનો સમય પૂરો થયો અને અગ્નિની જરૂરત ઊભી થઈ. કુદરતે અગ્નિ ઊભો કર્યો. આ જરૂરત એ પાપની માતા છે. ભાઈ સિદ્ધ ભગવંતોને જરૂરત કેટલી? કોઈ જરૂરત નથી તો કોઈ પાપ નથી. કોઈ પાપ નથી. એટલે આ મગજમાં ફિટ કરી નાખો, નીડ્સ આર મધર ઓફ ઓલ એવિલ્સ. નીડ્સ આર મધર ઓફ ઓલ એવિલ્સ. જરૂરત તમામ પાપોને પેદા કરતી જાય છે. અને આગળ વધો, ગહેરાઈમાં જાઓ. તમામ જરૂરતનો બાપ સ્વાર્થ છે. સ્વાર્થમાંથી જરૂરત, જરૂરતમાંથી પાપ. આપણા જીવનની અંદર જ્યારે આમ સ્વાર્થ આવતો જાય છે ત્યારે જરૂરત ઊભી થાય છે. સ્વાર્થ આવતો જાય છે અને ત્યારે જરૂરત ઊભી થાય છે. 500 કૂતરાઓ શેરીઓમાં રખડે છે. કોઈનું નામ ખરું? કૂતરા જ, માત્ર કૂતરા. પણ એ શેરીની અંદર 25 માણસો વસતા હોય તો દરેકના નામ અલગ. આ નામ એ સ્વાર્થ છે. નામની જરૂરત ઊભી થાય છે. બધાને માણસ કહી દો તો કેવી રીતે ચાલે? તમે વેરિએશન કેવી રીતે કરશો? રિલેશન કેવી રીતે ઊભા કરશો? એટલે સ્વાર્થ, જરૂરત, સ્વાર્થમાંથી જરૂરત ઊભી થાય છે. તમારો સ્વાર્થ ઊભો થયો, એમાંથી જરૂરત ઊભી થઈ. અને જરૂરતને પૂરી કરવા માટે પાપ શરૂ થયા. એટલે પાપોની માતા જરૂરત છે. અને જરૂરતની શરૂઆત સ્વાર્થથી થાય છે. સ્વાર્થ. અને સ્વાર્થ આપણા જીવનમાં છે. માટે અહીંયા આગળ શાસ્ત્રો કહે છે તીર્થંકર દેવો આ દુનિયાની અંદર પુરુષોત્તમ છે, કારણ કે એમણે પોતાના સ્વાર્થને એકદમ ખૂણામાં મૂકી દીધો છે. ક્યાંય નથી, કારણ કે તીર્થંકર દેવોને કોઈ જરૂરત નથી. કોઈ જરૂર. મેરુ શિખરની ઉપર મારો અભિષેક થાય એવું કયા તીર્થંકર દેવની ઈચ્છા? એવી કયા તીર્થંકર દેવની જરૂરત નથી? એટલે જન્મથી તે જ તીર્થંકર ગણાશે કે જે મેરુ શિખર ઉપર જેને લઈ જવાશે. એટલે ગોશાળો જન્મ્યા પછી તીર્થંકર બની શકે, જન્મથી તીર્થંકર વર્ધમાન જ બની શકે. ઈચ્છા વિના, કોઈ ઈચ્છા, કોઈ જરૂરત. 82 દિવસ સુધી પોતે તીર્થંકર તરીકે ચ્યવન પામી અને માતાની કુક્ષીમાં આવ્યા છે. દુનિયાને ખબર નથી પડી તો મહાવીર ડિપ્રેશનમાં નથી આવ્યા. એને કઈ નથી, પણ મારું ચ્યવન કલ્યાણક રહી ગયું 80-83. મારે જરૂરત જ નથી. જરૂરત જ નથી. એટલે જેમણે પોતાનો સ્વાર્થ એકદમ ગૌણ કરી નાખ્યો હોય એને જરૂરત બિલકુલ ન હોય. એઝ પર ડેસ્ટિની
એ લોકો આગળ વધતા જાય છે. જે રીતની એ લોકોની નિયતિ ગોઠવાય છે એ રીતે એ લોકો પોતાનો આત્મવિકાસ, જીવન વિકાસ, જીવન વૈભવ એને એ લોકો એક્સેપ્ટ કરતા જાય છે. પ્રયત્ન કરી અને મેળવવાનું કશું જ હોતું નથી. હા, કશું જ નથી. પ્રયત્ન કરવા દ્વારા નહીં, જે રીતની ડેસ્ટિની છે એ રીતે આગળ વધે. માટે જ પ્રભુએ પોતાનો સ્વાર્થ સાવ ગૌણ કરી નાખ્યો છે, અને સાવ ગૌણ કરી નાખ્યો હોવાના કારણે ઉપસર્જનીકૃત છેડે ચાલો, છેડે ચાલો સમાપ્ત થઈ ગયો. કે જે સ્વાર્થ એ જરૂરત ઊભી કરે છે, જે જરૂરત પાપ પેદા કરે છે, અને સંસાર પાપોના કારણે દુઃખી છે. જો આ સંસારમાં પાપ ન હોય તો સંસાર મોક્ષ જ છે. જો પાપ ન હોય તો સંસાર મોક્ષ છે. પણ આ સંસારમાં પાપ છે, કારણ કે આ સંસારમાં જરૂરત છે, કારણ કે આ સંસારમાં સ્વાર્થ છે. અને માટે જ પ્રભુએ પોતાના સ્વાર્થને શૂન્ય કરી નાખ્યો. દયાનંદ સરસ્વતીને એના જ રસોઈયાએ ઝેર આપ્યું. વિરોધીઓએ દયાનંદ સરસ્વતીના રસોઈયાને કીધું અને 500,000 5,000 રૂપિયાના હાથમાં આપ્યા, અને તું દયાનંદની રસોઈ બનાવે છે, તું એને ઝેર આપી દે. કારણ કે દયાનંદનો પ્રભાવ ખૂબ હતો. આર્ય સમાજના દ્વારા અને ઘણા બધા હિન્દુ ધર્મની અંદર કહેવાતા કુરિવાજો, કુપ્રથાઓ એને તોડી ફોડીને ખતમ કરવાની શરૂઆત કરી. એટલે સનાતનીઓ જ દયાનંદના વિરોધી બન્યા, અને વિરોધી બનવાના કારણે એને ઝેર આપવાનું કામ થયું, અને દયાનંદ સરસ્વતીને ઝેર આપી દીધું. અને અપાઈ ગયા પછી ઝેર જમી લીધું, શરીરમાં ઝેર ચડવા માંડે છે, નસો ખેંચાવા માંડે છે, અને દસો ખેંચાવા માંડે છે. દયાનંદ સરસ્વતીએ જાણી લીધું, ખબર પડી ગઈ કે ખાધા પછી આ થયું છે. એટલે રસોઈયાને બોલે, એનું નામ સદાનંદ, એને બોલાવે છે. સચ બોલ દોસ્ત, कुछ मिलावट, किसी ने तुझे कुछ बदला है, सच बोल दे. અને પેલાની આંખમાંથી ધડ 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 આંસુ રડે છે. मुझे इन लोगों ने दिया और मैंने जहर दे दिया. ठीक है दोस्त, जहर दिया वो ठीक बात है, चलो जो हुआ सो हुआ. सोमवार का मंगलवार कोई कर नहीं सकते हैं. तेरे जहर की वजह से मेरी मौत नहीं है, मेरी मौत होने वाली थी, तूने सिर्फ जहर दिया है. लेकिन एक काम कर, अभी तो रुकेगा तो मेरे भक्त आकर तेरा टुकड़े टुकड़ा कर देंगे. इसके बजाय मेरी जेब में 500 रुपया है, ले ले और देश में चला जा, भाग जा. एंड पेलो जतो नहीं, नहीं मैंने गलती की है, मैं इधर ही रहूंगा, मैं बोलता हूं, मेरा आदेश है, चले जा. बाल बच्चे वाला है, परिवार लेकर बैठा है. अब ये लोग जुनून में आकर कुछ भी कर सकते हैं. हाँ, कुछ भी कर सकते हैं, चले जाओ. પરાણે દયાનંદ સરસ્વતીએ પોતાને ઝેર આપનાર રસોઈયાને દેશની અંદર મોકલી. ઉપસર્જનીકૃત સ્વાર્થ, જેણે પોતાનો સ્વાર્થ ગૌણ કરી નાખ્યો છે. સાચું બોલો, પીડા ખરાબ લાગે કે નિમિત્ત ખરાબ લાગે? ઝાડા થઈ ગયા એ ખરાબ લાગે કે જમવા ગયા હતા અને ઝાડા થયા એ ખરાબ લાગે? તમે જેને ઘર જમવા ગયા હતા એને તમે ફોન કરીને કહો તમારે ત્યાંથી જમીન આવ્યા પછી મને ઝાડા થઈ ગયા, હસતા હસતા કહી દો ને. હા હા, એટલે પીડા ખરાબ નથી લાગતી, નિમિત્ત ખરાબ લાગે છે. આ સ્વાર્થ છે, આ સ્વાર્થ છે. અને આ સ્વાર્થ પરમાત્માએ ખતમ કર્યો છે. ત્રીજી વિશેષતા આવે છે તીર્થંકર દેવોની, ઉચિત ક્રિયાવંત.
10માંથી ત્રીજા નંબરની વિશેષતા છે પ્રભુ ઉચિત ક્રિયા એને કરનારા છે. હવે આ ઉચિત ક્રિયા શું છે, કાલે વળી પાછો મળું છું, વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જ અટકું છું.